ऐतिहासिक स्थળ ધોળાવીરા ખાતે આર્કિયોલોજીસ્ટ વિભાગ દ્વારા કરવામાં આવેલ 125 એકર જમીન સંપાદન બાદ ખેડૂતોને લાંબા સમયથી વળતર ન ચૂકવતા અંતે કોર્ટે કડક વલણ અપનાવી રાજકોટ ખાતે રહેલી જૂની કલેક્ટર ઓફિસ કમ્પાઉન્ડમાં રહેલી વિભાગની સંપત્તિ જપ્ત કરવાનો આદેશ કર્યો હતો, જેને લઈને આજે કોર્ટના અધિકારીઓ તેમજ ખેડૂતો અને વકીલો દ્વારા વિભાગની ગાડીઓ, ફર્નિચર અને કોમ્પ્યુટર જેવી મિલકતો જપ્ત કરવા પહોંચતા દોડધામ મચી ગઈ હતી અને કચેરીનો સર સામાન જપ્ત કરી લેવામાં આવતા સ્ટાફ લાચાર બની ગયો હતો। ધોળાવીરામાં પ્રવાસન અને સંશોધન હેતુથી ભારતીય પુરાતત્વવિદ દ્વારા 125 એકર જમીન સંપાદિત કરવામાં આવી હતી। જો કે આ જમીન સામે ખેડૂતોનું પૂરતું વળતર મળ્યું ન હતું। એની આશાએ ખેડૂતોએ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા। 31 જુલાઈ 2023ના રોજ ભચાઉ કોર્ટે ખેડૂતોની તરફેણમાં ચુકાદો આપી વધુ વળતર મંજૂર કર્યું। અમલીકરણના અભાવે કોર્ટના આદેશ છતાં વિભાગ દ્વારા નાણાંની ચૂકવણી કરવામાં આવી ન હતી। વિભાગ આ મામલાને હાઈકોર્ટમાં લઈ ગયું, પરંતુ ત્યાં પણ તેમને નિષ્ફળતા મળી હતી। હાઈકોર્ટે વિભાગની આખરી ઝાટકણી કાઢતા સવાલ કર્યો હતો, ખેડૂતોને હજુ સુધી વળતર કેમ ચૂકવવામાં આવ્યું નથી। આ સાથે જ કોર્ટે વિભાગને ₹1 લાખનો દંડ પણ ફટકાર્યો હતો। હાઈકોર્ટના કડક વલણ બાદ આજે રાજકોટ સિવિલ કોર્ટે અધિકારીઓ ભારતીય પુરાતત્વવિદ વિભાગની ગાડીઓ, ફર્નિચર અને કોમ્પ્યુટર જેવી મિલકતો જપ્ત કરવાનો આદેશ જારી કર્યા હતા। એને પગલે આજે પુરાતત્વ વિભાગની કચેરીઓમાંથી ખુરશી, ટેબલ સહિતની મિલકતો જપ્ત કરી લેવામાં આવી। મારું ગામ ધોળાવીરા, મારું નામ રાજા દેવા રબારી। ત્યાં આપણી ધોળાવીરામાં જમી છે, એ જમી આપણી જપ્ત કરી છે, બરોબર। એના 20 વર્ષથી અમારો કેસ હાલે, તો નહીં એનો કોઈ નિર્ણય આવ્યો, બરોબર। નિર્ણય ના આવ્યો એટલે અમને કોઈ એનો કોઈ વળતર ના મળી, અમને પૂરી વળતર ના મળી, એમ અમને વાવવા નથી દેતા એટલે અમે તો જમીનમાંથી અમારું ગુજર હલાવતા હતા, બરોબર। તો હાલમાં તો અમારે મજૂરી કરીને પાછા રાજકોટના અમારે ધક્કા ખાવા। હવે ગરીબ માણસ કેટલા ધક્કા ખાઈ શકે। જમીન આપણી ધોળાવીરાથી આગળ 2 કિલોમીટર ત્યાં ગામ નીકળ્યું છે જૂનું, એ ગામમાં જપ્ત કરી છે જમીન અમારી અંદર, બરોબર। બાઉન્ડ્રી બાંધી નાખી ચારી અંદર, અમને અત્યારે આવા જ નથી દેતા। આજ 20 વર્ષથી અમને નથી વાવવા દેતા, બરોબર। તો અમે એમનો કોર્ટ કેસ કર્યો, કેસ અમે કોર્ટમાં જીતી ગયા, બરોબર। તો અમને કોઈ વળતર આપી નહીં હજી સુધી। તારીખ આજ તો અમારે ઓફિસ જ જપ્ત કરવાની છે। કે સ્નેગી માંડવી એડવોકેટ આર્કિયોલોજીસ્ટ વિભાગે ધોળાવીરામાં જમીન સંપાદન કરેલી છે। જમીન સંપાદનમાં ખેડૂતોનું ઓછું વળતર ચૂકેલું, એના સામે આ લોકો ભચાઉ કોર્ટમાં વધુ વળતર લેવા માટે ગયેલા। વધુ વળતર નામદાર કોર્ટે 31/7/2023ના રોજ મંજૂર કરેલું હોય। એ મંજૂર કર્યા પછી બી આ ખેડૂતોનું વળતર ચૂકવતા નથી। એ બાબતનું આર્કિયોલોજીસ્ટ વિભાગ હાઈકોર્ટમાં ગયેલું। હાઈકોર્ટે આ લોકોને એમની તમે 2023-2025માં આવેલા હો, તો વળતર ખેડૂતોને કેમ નથી ચૂકવ્યું એ બાબતમાં ₹1 લાખની કોસ્ટ કરેલી છે। એ બાબતનો તામીલો દાખલ થઈ રાજકોટ સિવિલ કોર્ટમાં નામદાર સિવિલ કોર્ટે રાજકોટ કોર્ટે આજે જપ્તીઓ ઇસ્યુ કરેલા છે। આ આર્કિયોલોજીસ્ટ વિભાગની ફર્નિચર, ગાડીઓ, કોમ્પ્યુટર્સ વગેરે જપ્તી કરી લો। 1,15,00,000 જેવી છે અને 125 એકર જમીન સંપાદન થયેલી, 9 ટોટલ ખેડૂતો છે, એમાં આજે એક ખેડૂત હાજર રહી। આજે એમની જપ્તી કરવાની છે, ફર્નિચર વગેરે, કોમ્પ્યુટર વગેરે જે હોય એમની જપ્તી કરવાની આજે રાજકોટ કોર્ટમાંથી બેલીપ આવી રહ્યા છે અને એમની આગળની પ્રોસેસ કરશે એ લોકો।